તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. હવે તમને લોકોને તો ખબર છે કે સ્ટોક માર્કેટની ઉપર બિગિનરથી લઈને એડવાન્સ લેવલ સુધીનો આખા 10 વિડીયોનો કોર્સ લાવવા જઈએ છીએ. તો મેં એવું વિચાર્યું હતું કે આપણે અગર આખો કોર્સ બનાવીએ છીએ તો કોર્સની અંદર બહુ બધા એવા શબ્દો હશે સ્ટોક માર્કેટથી રિલેટેડ જે તમને લોકોને છે ને ખબર નહીં પડે. અગર હું ડાયરેક્ટ એવું સમજાવી દઈશ ને તો આજના ત્રીજા વિડીયોમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દો છે ને એ બધા શબ્દોને આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલી વસ્તુ મેં જોઈ છે બિગિનરની અંદર કે એને સ્ટોકમાં અને શેર્સમાં છે ને ડિફરન્સ ખબર નહીં પડતો. તો જો સ્ટોક છે ને હું તમને એક સિમ્પલ રીતે સમજાવું. આજે મેં કોઈ 3 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો મેં સામેવાળા વ્યક્તિને શું કહીશ કે ભાઈ મેં 3 સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ક્યારે પણ મારાથી એવું ના કહેવાય કે મેં 3 શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું છે, એવું ક્યારે પણ ના કહેવાય. હવે હું તમને શેરનો મિનિંગ સમજાવું. આજે એક કંપની છે જેની માર્કેટ વેલ્યુ 1000 રૂપિયા છે. હવે એને છે ને પોતાને 5 ભાગની અંદર ડિવાઈડ કરી લીધા છે. હવે આજે એક ભાગ નીકળીને આવે ને એને શેર કહેવાય અને આવા જ બહુ બધા ભાગ ભેગા થઈ જાય ને એને કહેવાય શેર્સ. હવે તમને સ્ટોકમાં અને શેર્સમાં છે ડિફરન્સ ખબર પડી ગયો હશે. હવે બીજી જે વસ્તુ છે ને એ છે આઈપીઓ. આઈપીઓનો મતલબ શું છે? ક્યારેક કોઈ પણ નવી કંપની હોય ને એ પોતાને માર્કેટમાં લિસ્ટ કરાવે ને ત્યારે પબ્લિક પાસેથી પૈસા ઉઠાવવા માટે એને પોતાનો આઈપીઓ નીકાળવો પડે. તો એ જ્યારે પબ્લિક પાસેથી પૈસા ઉઠાવે ને એને આપણે એવું કહેવાય કે કંપનીએ છે ને આઈપીઓ નીકાળીને પબ્લિક પાસેથી પૈસા ઉઠાવ્યા છે. તો જ્યારે કોઈ પણ કંપની માર્કેટમાં લિસ્ટ થવા માટે આવે ને એ એનો સૌથી પહેલાં આઈપીઓ નીકાળે. આઈપીઓનો મતલબ શું હોય? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. હવે તમને આઈપીઓ વિશે બી થોડી માહિતી મળી ગઈ હશે. હવે જે બીજી વસ્તુ છે ને એ આઈપીઓથી છે ને રિલેટેડ છે. એ છે સેકન્ડરી માર્કેટ અને પ્રાઇમરી માર્કેટ. હવે જો આઈપીઓથી રિલેટેડ મેં કેમ કીધું, હવે જ્યારે આઈપીઓ આવે ને ત્યારે એનો મતલબ શું હોય કે કંપની નવી માર્કેટમાં આવી છે. તો જે બી નવા ઇન્વેસ્ટર હોય ને જેને કંપનીમાં સૌથી પહેલાં ઇન્વેસ્ટ કર્યું હોય એમને કહેવાય પ્રાઇમરી ઇન્વેસ્ટર, જેમને પ્રાઇમરી માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે જ્યારે આ પ્રાઇમરી ઇન્વેસ્ટર પોતાના શેર્સને વેચવા લાગે ને એ કંપનીના ત્યારે જે બીજા ખરીદવાવાળા હોય ને એ લોકો છે સેકન્ડરી ઇન્વેસ્ટર, જેને સ્ટોક માર્કેટની અંદર સેકન્ડરી માર્કેટ કહેવાય છે. તો હવે તમને આ બે વસ્તુ બી ખબર પડી ગઈ હશે. હવે જે બીજી વસ્તુ છે ને એ છે સ્ટોક એક્સચેન્જ. જો આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો સ્ટોક્સને ખરીદવા વેચવાનું હોય તો એ સ્ટોક્સને એક્સચેન્જ કરવા માટે આપણી જોડે કોઈ એક્સચેન્જ હોવું જોઈએ. બધી કન્ટ્રીના છે ને અલગ અલગ એક્સચેન્જ છે ને આપણી ઇન્ડિયાની અંદર 2 સ્ટોક એક્સચેન્જ છે. સૌથી જે પહેલો એક્સચેન્જ છે ને એ છે એનએસસી અને જે બીજો એક્સચેન્જ છે ને એ છે બીએસસી. તો આ વસ્તુ બી તમે યાદ રાખજો કે સ્ટોક એક્સચેન્જ આપણી ઇન્ડિયાની અંદર 2 છે, જેને એનએસસી કહેવાય છે અને બીએસસી કહેવાય છે. હવે જે પાંચમી વસ્તુ છે ને એ છે શેર હોલ્ડર. શેર હોલ્ડરથી નામથી જ તમને ખબર પડી ગઈ છે કે ભાઈ શેર હોલ્ડર કોને કહેવાય. જો આજે મારી જોડે રિલાયન્સ કંપનીના શેર છે ને તો હું રિલાયન્સ કંપનીનો શેર હોલ્ડર છું. મારી જોડે ટાટા કંપનીના શેર છે તો હું ટાટા કંપનીનો શેર હોલ્ડર છું. એવી રીતે જે પણ કંપનીના શેર તમારી જોડે પડ્યા હોય ને તો તમે એ કંપનીના શેર હોલ્ડર છો એવું તમારે ગણીને ચાલવાનું. તો પાંચમી વસ્તુ બી તમને ખબર પડી ગઈ. હવે જે છઠ્ઠી વસ્તુ છે ને એ છે બ્રોકર. હવે જો બ્રોકર એવી પાર્ટી છે સ્ટોક માર્કેટની અંદર જે આપણા લોકોને એક ડીમેટ એકાઉન્ટ બનાવીને આપે છે, જેની અંદરથી આપણે સ્ટોકમાં બી ઇન્વેસ્ટ કરી શકીએ, મ્યુચ્યુઅલ ફંડમાં બી કરી શકીએ અને આપણી એસઆઈપી બી કરી શકીએ. તો આ બધી ફેસિલિટીઝ માટે એ પોતાનું થોડું બ્રોકરેજ લેતો હોય છે, પણ આ બધી જ ફેસિલિટીઝ આપણને એક જ ડીમેટ એકાઉન્ટની અંદર આપી દેતો હોય છે. તો બ્રોકરનું બી આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો આપણે બ્રોકરની બી જરૂર પડે. તો આ વસ્તુ બી તમે એકદમ સારી રીતે સમજી ગયા હશો. હવે જે બીજી વસ્તુ છે ને એ છે સેબી. હવે જો સ્ટોક માર્કેટ એવી વસ્તુ છે ને કે જ્યાં દરરોજની હજારો કરોડોની ટ્રેડિંગ થાય છે. તો અહીંયા સ્કેમ થવાના, ફ્રોડ થવાના, કોઈના પૈસા લૂંટાઈ જવાના આ બધી વસ્તુઓ છે ને બહુ વધારે થઈ શકે છે અને થતી જ હોય છે. તો આ બધી વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે, આવા લોકો ઉપર એક્શન્સ લેવા માટે એક બોર્ડ હોવું જરૂરી છે. તો આપણા ઇન્ડિયાની અંદર છે ને એ છે સેબી, જેને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કહે છે. તો એ તમને સેબી વિશે બી સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે વસ્તુ છે બીજી ડિવિડન્ડ. હવે જો અગર આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો જ્યારે સ્ટોકનો પ્રાઇસ વધે ને ત્યારે તો આપણને પ્રોફિટ થાય, પણ કંપની છે ને જે પોતાનો બિઝનેસ ચલાવે છે ને એ બિઝનેસથી જે પ્રોફિટ કમાય ને એ પ્રોફિટમાંથી પણ થોડોક ભાગ એમના શેર હોલ્ડરને આપતી હોય છે, જેને કહેવાય છે ડિવિડન્ડ. તો હવે તમને છે ને ડિવિડન્ડ વિશે બી સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે જે નવમી વસ્તુ છે ને એ છે પોર્ટફોલિયો. જો પોર્ટફોલિયોનો મતલબ હોય કલેક્શન ઓફ એસેટ, અને એસેટ એવી વસ્તુ હોય જે આપણને પૈસા કમાઈને આપે. તો હવે આપણે એને સ્ટોક માર્કેટ વિશે જોઈએ ને તો સ્ટોક માર્કેટની અંદર સ્ટોક એવી વસ્તુ છે જે આપણને પૈસા કમાઈને આપે છે. તો જ્યારે સ્ટોકનું એક કલેક્શન ભેગું થાય ને ત્યારે એને આપણે કહેવાય પોર્ટફોલિયો. તો તમને પોર્ટફોલિયો વિશે બી સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે જે છેલ્લી વસ્તુ છે એ છે માર્કેટ કેપ. ટોટલ 3 ટાઈપની માર્કેટ કેપ હોય છે. સૌથી પહેલી આવે લાર્જ કેપ, પછી આવે મિડ કેપ અને પછી આવે સ્મોલ કેપ. સ્મોલ કેપ એવી કંપનીઓ હોય જેની માર્કેટ કેપ 5000 કરોડથી નીચેની હોય.
મિડ કેપ એવી કંપનીઓ આવે જેની માર્કેટ કેપ 5,000 કરોડથી 20,000 કરોડની વચ્ચે આવે, અને લાર્જ કેપ એવી કંપનીઓ આવે જેની માર્કેટ કેપ 20,000 કરોડથી ઉપરની છે. તો લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ આ ત્રણ વસ્તુ બી તમારે સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાની, કારણ કે આ બધી વસ્તુ જે છે ને એ આવાવાળા વિડીયોઝમાં આપણે ધીમે ધીમે શીખવાના છે ને આના ડિટેલમાં આપણે જવાનું છે. તો અત્યારે એટલે જ મેં તમને જેટલા બી વર્ડ્સ છે ને ઇમ્પોર્ટન્ટ એ બધા અત્યારે તમને ક્લિયર કરી દીધા, જેનાથી આગળ જઈને છે ને તમને ડાઉટ ના આવે કે ભાઈ આ શબ્દોનો મતલબ શું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને નીચે છે ને કમેન્ટ કરીને બતાવજો. તો અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય તો મને ખબર પડી ગઈ છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી રહેશે કે હું તમને કરોડપતિ બનાવીને છોડીશ, અને એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.